નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે પ્રયાગરાજ ફરવા આવો છો અને તમારે જાણવું છે કે આપણે અહીંયા પ્રયાગરાજમાં કઈ કઈ જગ્યાએ ફરવું જોઈએ, તો આજના વિડીયોમાં હું તમને પ્રયાગરાજમાં આવેલી એવી સુંદર 10 જગ્યા વિશે જણાવીશ જ્યાં તમે એકવાર ફરવા જરૂર જજો. અને વાત કરું આ પ્રયાગરાજની તો અને આ પ્રયાગરાજ એ અહીંયા ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થિત છે. અને અહીંયા પ્રયાગરાજ જેટલું ભક્તિ માટે ફેમસ છે એટલું જ આ સુંદર અહીંનું આ શહેર છે, જ્યાં હિન્દુ પવિત્રની 3 પવિત્ર નદીઓનું સંગમ થાય છે. ત્રિવેણી સંગમ એ અહીંયા પ્રયાગરાજમાં જ આવેલું છે. અને અહીંયા દુનિયાનો સૌથી મોટો મેળો પણ તમને જોવા મળે છે, જે અહીંયા કુંભનો મેળો રહેતો હોય છે, જે અહીંયા દર 12 વર્ષે જ ભરાતો હોય છે. અને 2018માં આ ઇલાહાબાદનું નામ બદલીને આ શહેરનું નામ અહીંયા પ્રયાગરાજ કરવામાં આવ્યું હતું. તો ચલો હું તમને આ ઇલાહાબાદમાં એટલે કે પ્રયાગરાજમાં આવેલી એવી સુંદર ફરવાલાયક 10 જગ્યાઓની એ સંપૂર્ણ માહિતી આપું. જેમાં 10મા નંબર ઉપર છે એ છે અલોપી દેવી ટેમ્પલ. આ ટેમ્પલ એ અહીંયા પ્રયાગરાજથી ટોટલ 3 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે. અને આ મંદિરમાં તમને એ દેવી દુર્ગાની પ્રતિમા જોવા મળતી હોય છે. અને વાત કરું આ મંદિરમાં જો તમારે દર્શન કરવા આવવું હોય તો આ મંદિર અહીંયા સવારે 6 વાગે ઓપન થાય છે, જે સાંજે 8 વાગે આસપાસ એ બંધ થતું હોય છે. અને આ મંદિરમાં આવવાનો સૌથી શ્રેષ્ઠ સમય અહીંયા આ નવરાત્રી અને આ દુર્ગા પૂજાનો જ તહેવાર ગણાતો હોય છે. આ દિવસોમાં અહીંયા આ મંદિરમાં ઘણી ભીડ અહીંયા રહેતી હોય છે. અને આ અલોપી દેવી ટેમ્પલ એ રેલવે સ્ટેશન થી ટોટલ એ 5.5 કિલોમીટરના અંતર ઉપર જ સ્થિત છે. અને વાત કરું 9મી જગ્યાની તો એ અહીંયા ધ અલ્હાબાદ મ્યુઝિયમ એટલે કે પ્રયાગરાજ મ્યુઝિયમ રહેતું હોય છે. અને પ્રયાગરાજ ના હૃદયમાં આવેલું આ પ્રયાગરાજ મ્યુઝિયમ એ કલા, ઇતિહાસ અને સંસ્કૃતિનો ખજાનો છે. 1931માં સ્થપાયેલ મ્યુઝિયમ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રકાશિત કરતી કલાકૃતિઓ, શિલ્પો, ચિત્રો અને પુરાતત્વીય શોધોનો વિશાળ સંગ્રહ દર્શાવે છે. અને મ્યુઝિયમ એક સુંદર ઇમારતમાં રાખવામાં આવી છે, જે શહેરના સમૃદ્ધ સ્થાપત્ય વારસાનું પ્રતિબિંબ કરે છે. 18,000 થી વધુ કલાકૃતિઓનો સંગ્રહ સાથે આ મ્યુઝિયમ મુલાકાતીઓને સિંધુ ખીણની સંસ્કૃતિથી આધુનિક યુગ સુધીની આ સમયની સફર પર લઈ જાય છે. અને આ મ્યુઝિયમ એ ત્રિવેણી સંગમથી ટોટલ 8.5 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે. ત્યાં જ આ મ્યુઝિયમ એ રેલવે સ્ટેશનથી એ માત્ર 3.7 કિલોમીટરના અંતર ઉપર જ સ્થિત છે. અને વાત કરું 8મી જગ્યાની તો એ અહીંયા મનકામેશ્વર ટેમ્પલ અહીંયા રહેતું હોય છે. અને આ મંદિર અહીંયા સરસ્વતી ઘાટની પાસે યમુના નદીના કિનારે જ આવેલું છે. અને આ મંદિર એ અહીંયા ભગવાન શિવને સમર્પિત છે. અને આ મંદિર એ ભક્તો માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે અને શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રમાણ પણ આપે છે. અને આ મનકામેશ્વરી મંદિર એ પ્રાચીન ગુપ્ત કાળ દરમિયાન બંધાવવામાં આવ્યું હોય એવું અહીંયા મનાય છે. અને દંતકથા અનુસાર મંદિરનું નિર્માણ ઋષિ અગસ્ત્ય દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે અહીંયા એક શિવલિંગની સ્થાપના કરી હતી. અને આ મંદિર એ ત્રિવેણી ઘાટથી ટોટલ 7.2 કિલોમીટરના અંતર ઉપર જ સ્થિત છે. જો તમે ત્રિવેણી ઘાટ દર્શન કરવા જાઓ છો તો તમે અહીંયા આ મંદિર પર દર્શન કરવા આવવાનું ના ભૂલતા. અને વાત કરું 7મી જગ્યાની તો એ છે અશોક સ્તંભ. અને આ અશોક સ્તંભ એ પ્રયાગરાજમાં સ્થિત છે. અને એ ઐતિહાસિક સ્તંભ છે જે સમ્રાટ અશોક દ્વારા અહીંયા 232 BC માં બંધાવવામાં આવ્યો હતો. અને આ સ્તંભ એ ટોટલ 35 ફૂટ ઊંચો સ્તંભ છે, જે અશોક દ્વારા બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા અને તેમના સામ્રાજ્યની હદને ચિહ્નિત કરવા માટે બંધાવવામાં આવેલો હતો. અને આ સ્તંભ એ બ્રાહ્મી લિપિમાં શિલાલેખ કરાયેલો હતો. અને જો તમારે આ જગ્યાએ ફરવા જવું હોય તો એની આ એન્ટ્રીનો સમય એ સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી જ રહેતો હોય છે. અને જો તમે અહીંયા અલ્હાબાદ ફોર્ટ આવો છો એટલે કે પ્રયાગરાજ ફોર્ટ આવો છો તો એની બાજુમાં જ આ તમને એ અશોક સ્તંભ જોવા મળતો હોય છે. અને વાત કરું 6ઠી જગ્યાની તો એ છે ચંદ્રશેખર આઝાદ પાર્ક. અને આ પાર્ક એ રેલવે સ્ટેશન થી ટોટલ 3.5 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને ત્રિવેણી ઘાટ થી ટોટલ 9.5 કિલોમીટરના અંતર ઉપર જ આ સ્થિત છે. અને આ ચંદ્રશેખર આઝાદ પાર્ક જે અહીંયા એક ઐતિહાસિક ઉદ્યાન અને સ્મારક છે, જે ચંદ્રશેખર આઝાદને અહીંયા સમર્પિત કરતું હોય છે. અને આ ચંદ્રશેખર આઝાદ એ ભારતના અગ્રણી સ્વતંત્રતા સેનાની હતા. અને એવું કહેવાય છે કે બ્રિટિશ પોલીસ સાથેના આ ગોળીબાર દરમિયાન આઝાદનું જે વૃક્ષ નીચે મૃત્યુ થયું હતું તે વૃક્ષ હજી પણ એ જગ્યાએ જ ઊભું જોવા મળે છે. અને તમને એક અહીંયા મ્યુઝિયમ પણ જોવા મળે છે, જે એક નાનું મ્યુઝિયમ ના જીવન સંઘર્ષ અને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં અપાયેલા યોગદાનને અહીંયા દર્શાવતું હોય છે. અને જો તમારે આ
પાર્કમાં આવવું હોય તો વાત કરો આ પાર્કના ટાઈમિંગની, તો આ પાર્ક અહીંયા સવારે 6 વાગે ઓપન થાય છે, જે સાંજે 6 વાગે અહીંયા બંધ થતું હોય છે. અને વાત કરું 5મી જગ્યાની, તો એ છે અહીંયા ખુશરો બાગ. અને આ ખુશરો બાગ રેલવે સ્ટેશન થી ટોટલ 3 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે. પરંતુ જો તમે અહીંયા ચાલીને આવો છો તો તમે માત્ર 1 જ કિલોમીટરનું અંતર કાપવું પડતું હોય છે, કેમ કે તમે ચાલીને આરામથી અહીંયા ખુશરો બાગ આવી શકો છો, કેમ કે આ ખુશરો બાગ એ રેલવે સ્ટેશન થી ઓછા અંતરોમાં જ અહીંયા સ્થિત છે. અને આ ખુશરો બાગ એક ભારતમાં સ્થિત એક ઐતિહાસિક દિવાલો વાળો બગીચો છે, જ્યાં તમને રાજકુમાર ખુશરો, શાહ બેગમ અને નેસા બેગમની કબરો જોવા મળતી હોય છે. અને આ બગીચામાં તમને ચાલવાના રસ્તાઓ, ખૂબ જ સુંદર સુંદર છોડવાળો અહીંયા આ બગીચો તમને જોવા મળતો હોય છે. અને એની આ દિવાલો એ અદ્ભુત મુઘલ સ્થાપત્યનું પ્રદર્શન અહીંયા કરતી હોય છે. અને આ ખુશરો બાગ એ જહાંગીરના શાસન દરમિયાન અહીંયા આ બંધાવવામાં આવ્યો હતો. જો તમારે અહીંયા આવવું હોય તો એનો ટાઈમિંગ એ સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીનો જ રહેતો હોય છે. અને વાત કરું 4થી જગ્યાની, તો એ અહીંયા આ બડે હનુમાનજી નું મંદિર રહેતું હોય છે. અને જો તમારે અહીંયા આ બડે હનુમાનજી કા મંદિર દર્શન કરવા આવવું હોય તો તમે આરામથી આવી શકો છો, કેમ કે આ મંદિર એ અહીંયા ત્રિવેણી સંગમ નજીક આવેલું એવું પવિત્ર સ્થળ જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનું ભેગા થાય છે, એ રૂટમાં જ આ મંદિર અહીંયા સ્થિત છે. અને આ મંદિરમાં તમને ભગવાન હનુમાનજીની મૂર્તિ જોવા મળે છે, જે ટોટલ અહીંયા 20 ફૂટ ઊંચી રહેતી હોય છે. અને આ મંદિરની અહીંયા વિશેષતા એ છે કે આ મૂર્તિ આખી અહીંયા ઢાળેલી સ્થિતિમાં છે. તમને એવું લાગશે કે હનુમાનજી અહીંયા તમને સૂતા હોય એવું તમને અહીંયા લાગશે. જો તમારે અહીંયા આ બડે હનુમાનજી કા મંદિર એ દર્શન કરવા આવવું હોય તો આ મંદિર એ રેલવે સ્ટેશન થી ટોટલ 7 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે. પરંતુ જો તમે આગ્રા ફોર્ટ આવો છો કે ઇલાહાબાદ ફોર્ટ આવો છો તો ત્યાંથી તમને ખાલી આ 2.2 કિલોમીટરના અંતર ઉપર જ જોવા મળતું હોય છે. અને વાત કરું આ મંદિરના ટાઈમિંગની, તો આ મંદિર અહીંયા સવારે 6 વાગે ખુલે છે, જે સાંજે 8 વાગે એ બંધ થતું હોય છે. અને વાત કરું 3જી જગ્યાની, તો એ છે આનંદ ભવન. અને આ આનંદ ભવન એ અહીંયા રેલવે સ્ટેશન થી ટોટલ 5 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે આનંદ ભવન. અને આ આનંદ ભવન એ એક ઐતિહાસિક ગૃહ સંગ્રહાલય છે, જે અહીંયા નહેરુ પરિવારનું એ નિવાસ સ્થાન રહેતું હોય છે. આ આનંદ ભવન ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સહિત નહેરુ પરિવારનું ઘર હતું એવું અહીંયા કહેવાય છે. અને આ ઘરને હવે મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે, જેમાં નહેરુ પરિવારની અંગત વસ્તુઓ, સ્મૃતિ ચિહ્નો, કલાકૃતિઓનું પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું છે. અને આ આનંદ ભવનને ભારતીય સ્વતંત્રતા ચળવળનું જન્મસ્થળ પણ માનવામાં આવે છે, કેમ કે અહીંયા એ સમયે અહીંયા ઘણી બધી ઘટનાઓની બેઠકો થઈ હતી. તો આ જગ્યા અહીંયા સવારે 9:30 ખુલે છે અને સાંજે 5 વાગે એ બંધ થતી હોય છે. અને વાત કરું બીજી જગ્યાની, તો એ અહીંયા અલ્હાબાદ ફોર્ટ એટલે કે પ્રયાગરાજ ફોર્ટ રહેતું હોય છે. અને આ પ્રયાગરાજ ફોર્ટ એટલે કે અલ્હાબાદ ફોર્ટ એ ટોટલ એ રેલવે સ્ટેશન થી 6.9 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. એટલે કે પ્રયાગરાજ ફોર્ટ એ ત્રિવેણી સંગમ થી ટોટલ 8 કિલોમીટરના અંતર ઉપર જ સ્થિત છે. અને આ અલ્હાબાદનો કિલ્લો એ 16મી સદીનો કિલ્લો છે. અને આ કિલ્લામાં તમને ઊંચી દિવાલો, ઊંચા દરવાજાઓ એ મુઘલ સ્થાપત્યોની ઝાંખી જોવા મળતી હોય છે. અને આ કિલ્લો એ ગંગા, યમુના, સરસ્વતી નદીના સંગમ પર અહીંયા સ્થિત છે. અને આ કિલ્લાને એ રચના 1583માં મુઘલ સમ્રાટ અકબર દ્વારા અહીંયા કરવામાં આવી હતી. અને આ કિલ્લો એ પાછળથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. જો તમારે અહીંયા આવવું હોય તો એનો એ ટાઈમિંગ સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં જ રહેતો હોય છે. અને વાત કરું જે જગ્યા પહેલા નંબર પર છે એ છે ત્રિવેણી સંગમ. અને આ ત્રિવેણી સંગમ એ ભારતના પ્રયાગરાજમાં આવેલું એક પવિત્ર સ્થળ છે, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી ત્યાં ભેગી થાય છે. એ જગ્યાને અહીંયા આ ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. અને ત્રિવેણી સંગમને હિન્દુ ધર્મનું સૌથી પવિત્ર સ્થળોમાંનું એક સ્થળ અહીંયા માનવામાં આવે છે. અને પૌરાણિક કથા અનુસાર પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં બ્રહ્મા એટલે ગંગા, વિષ્ણુ એટલે યમુના અને શિવ એટલે સરસ્વતી. જો તમે અહીંયા ત્રિવેણી સંગમ આવો છો તો તમે અહીંની સૌપ્રથમ બોટિંગ કરી શકો છો, કેમ કે અહીંની બોટિંગ એ ખૂબ જ સુંદર હોય છે. કેમ કે જો તમે અહીંયા બોટિંગ કરો છો તો તમને અહીંયા 3 નદીઓના એ સુંદર વ્યૂ જોવા મળતા હોય છે. અને બીજી વસ્તુ એ છે કે જો તમે અહીંયા આ પ્રયાગરાજમાં કુંભના મેળાના સમયમાં આવો છો તો તમને અહીંયા આ જ જગ્યા ઉપર કુંભનો મેળો જોવા મળતો હોય છે. તમે એ પણ અહીંયા નિહાળી શકો છો, પરંતુ એ દર 12 વર્ષે અહીંયા યોજાતો હોય છે. એટલે તમે આવી રીતે આખું આ પ્રયાગરાજ અહીંયા ફરી શકો છો. અને એમ તો ઘણી બધી જગ્યાઓ છે પ્રયાગરાજમાં ફરવા માટે, તમે ત્યાં પણ ફરવા જઈ શકો છો.